આવી ગયા છે આપણે મંદિરેથી પૂજા પાઠ કરીને. હવે હવે જો અહીંયા આપણે સકલા માટે સણ નાખી દીધી છે. થોડીક વાર ખમો એટલે જો અહીંયા સકલા આવશે. કાગડો, ચકલા, કબૂતર, કાબેર. જો મિત્રો બધા પક્ષીઓ આવે છે સણવા અહીંયા. આ બધા ચકલાઓ છે. જો કાબેર આવી છે. નાના નાના ચકલા એવા છે. હમણાં કાગડો આવશે, ખિસકોલી આવશે. જો કાબર ને ખિસકોલી આવ્યા છે. આ ગામડામાં બધા પક્ષીઓ આવે. સિટીમાં શહેરમાં ન આવે આ બધું. ગામડામાં તો હજી બધું આ વસ્તુ છે જ. જો ખિસકોલી પણ છે. જો કાગડો આવ્યો છે. આ કાગડો તો સિટીમાં તો ક્યાંય જોવા ન જ મળે. મજામાં નાઈ તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. હવે સા નાસ્તો બનાવવાનો છે. સા નાસ્તો બનાવીને છોકરાને ટિફિન બનાવવાના છે. નાસ્તો બની ગયો, નાસ્તો કરી લીધો. હવે છોકરાના ટિફિન ભરવાના છે. છોકરાના ટિફિન બનાવીને છોકરા નિશાળે જવાનું છે. હવે આપણે ટિફિન ભરી લઈએ. આ ટિફિન ભર્યું, રોટલી ભરી, શાક ભર્યું. નીચે આવી ગયા આપણે પાડીને પાણી પાવાનું છે. અને બહેને જોટાણે ખાણ આપ્યું છે. એના માટે પાણી ભરવા જાય છે આપણે. અહીંયા છે અમારે દેશી ડંકો. એને પાણી પીવું તારે? હા પાડ હાલ હવે. જો અમારે રુદ્રભાઈ હજી હુતા ઉઠ્યા નથી. આમ ઉઠી ગયા પણ ટીવી જોવે હુતા હુતા. એ રુદ્રભાઈ હવે આપણે નીકળી ગયા વાડીએ જવા માટે. બહેને લઈને વાડીએ દાદા મારી બેટી અહીંયા સરવા મળી. અને અડ્ડા એમ તો છે નહીં, ફૂલ મેકઅપ કરેલો છે, કપડાં બગાડે છે. ફાઇનલી મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છીએ. હવે આ પાડીને બાંધી દીધી આપણે અહીંયા. અહીંયા આવી ગયા આપણી વાડી. હવે વાડી આવ્યા છે પછાભાઈ ની અહીંયા સા પીવા. તો આ બિલાડી બેઠી અહીંયા. પરસોત્તમભાઈ અમારે જો ચા બનાવવાની તૈયારી કરે છે. લાઈટ વધતો ન હજી હું કઈ આવત અહીંયા. ભાઈ આવત તો રોટલા બનાવ. મેં તો સા તો પી લીધી હતી. આપણે બે ના બેઠા તે હું ના સા પીને જ આવ્યો હતો. હાલો મિત્રો, તો હવે જઈએ આપણે ઘરે જમવા. આવ્યા છે આપણે હાલીને, બપોર થઈ ગયા છે એટલે ઘરે જમવા જવાનું છે આપણે. અને હવે અમારે કાકાની ગાડી છે એમાં વહી જવાનું છે. આ અમારા બાબુ કાકા છે. હાલો તો જઈએ બાબુ કાકા જમવા. આવી ગયા આપણે ઘરે પૂગી ગયા છે. વાડીએથી આવીને આપણે જમવા આવ્યા છે. એ ઉપર જમવામાં શું બનાવ્યું છે તે જોઈએ. હવે જમવાનું પીરસવાનું તરત. શું બનાવ્યું જમવામાં? કંટોલાનું શાક, રોટલા, રોટલી, કાકડી, વઘારિયા ભાત. હવે મિત્રો આપણે પાછું વાડીએ જવાનું છે. જમીને તો ક્યારના ફ્રી થઈ ગયા હતા. હવે આપણે પાછા વાડીએ જઈ. અહીં આપણી વાડીએ બાંધેલી છે. તો પાછા મળીએ વાડીએ. આવ્યા હતા તો આપણે હાલીને પછી ગાડી લઈને જઈએ છીએ. આપણે ગાડી એકલા જઈશું વાડીએ.
વાડીએ ભૂગી ગયા મિત્રો અને જો આને નાહવાની જો કેવી મજા આવે છે. બહુ ગરમી છે આજે. જો જોઈ લે. જો નાઈ વાડીએ તો આવી ગયા મિત્રો. આપણે પાડીને પાણી પાઈ લીધું, એને નવડાવી દીધી. જોયું ને તમે કેમ નાતી હતી. હવે એના માટે જઈએ છીએ આપણે નિરણ વાટવા. તો એને થોડીક નિરણ નાખી દઈ, પણ વરસાદ આવે એવું થઈ ગયું. જો કાળું વાદળ થઈ ગયું છે. એ આ ક્યારે આવશે એનું કાંઈ નક્કી નથી, પણ આવે એવું છે. હવે વરસાદ આવી જાય તો સારું. બહુ ગરમી થાય છે આજે. આવે એ પેલા ઝડપથી વાઢી લઈએ મિત્રો આપણે. વરસાદ ન આવે. વાડીને તો આવા કામ થાય મિત્રો. કેવો લાગે તમને અમારો બ્લોગ કોમેન્ટ કરીને જણાવજો જરા. આ ઘાસ કયું છે તમને ખબર છે મિત્રો? અને કયું ઘાસ કહેવામાં આવે છે? હું તમને એક પ્રાચીન વસ્તુ બતાવું મિત્રો. જો આ અંગ્રેજો વખતની ઝૂંપડી છે મિત્રો. જો આ અંગ્રેજો વખતની નથી મિત્રો, પણ આ બનાવી હતી. હવે પછી રિપેરિંગ નથી કર્યા મિત્રો. વીજળી પણ ઝબૂકે છે. કદાચ આજ તો એવું લાગે ભૂકા કાઢી નાખશે એમ. મિત્રો બહુ જોરદાર વરસાદ છે. જો આ વરસાદ તો જો આજે પણ ભૂકા કાઢી નાખે એવો વરસાદ આવ્યો. પાણી આનતા થઈ ગયો. જો મિત્રો કેવો વરસાદ ચાલુ થઈ ગયો અમારે ત્યાં. જો ક્યાંય કાંઈ દેખાતો નથી. કેટલો વરસાદ છે અમારે ત્યાં. તમારે ત્યાં વરસાદ? તો મિત્રો આપણે આવી ગયા વાડીએથી ઘરે. ઘરે આવ્યા હતા શું જોયું? આ ત્રણે બેઠા બેઠા ફોન જોવે. જો હેલો રુદ્રભાઈ, કેમ છો? તમને કેમ છે કેવલભાઈ? ભણવાનું કેવું રહ્યું આજ? ફોન લઈ ગયા હતા વરસાદમાં કે? વાડી આપણે બીલી તોડવાની હતી. સવારે ભોળાનાથની પૂજા કરવા જવાની છે. ભૂલી ગયા આપણે વરસાદને લીધે. હવે જવાનું છે આપણે બીલી તોડવા. બીલી તોડીને આવી ગયા ઘરે આપણે. હવે બોલો. સા મોળી સા પી લેવું ને? હાવ મોળી નહીં ચાલે. મોળી જ બનાવી. થોડીક ખાંડ નાખી દો. હાવ મોળી સા સોલી હારે મિત્રો. થોડીક ખાંડ તો હોવી જોઈએ કે નહીં? ડાયાબિટીસ થઈ જાય બહુ ગળી સા પીએ તો. ચાલુ થઈ ગયા ને તમે કે બગાડ નાખી હતી સગડીને? કાંઈ નહીં, મેં કાંઈ બગાડી જ નથી સગડીને. એવું કામ ધોવી કે નહીં ધોવી? ધોઈને પાણીથી ધોઈને બગાડ નાખી હતી. હજી ધોવી તો પડે ને. મને સીકડી થઈ જાય કેવી એમાં તેલ ને બધી ધોવું તો પડે ને. હાલો મિત્રો સા પીવા. આ રોટાની નથી પણ હાંજની સા છે. આ અટાણે વરસાદ હતો વાડીએ બહુ એટલે પલળી ગયો હતો. મને એમ થયું થોડીક સા પી, પણ થોડીક મોળી બનાવી નાખી. સા મોળી જ હોય, મીઠી સા ન પી. શું બનાવવાનું છે આજે રસોઈમાં? ઓળા ને રોટલા. આ શું હાલે છે? ઓળો શેકવાનો. રીંગણા શેકાય છે? રીંગણા શેકું. હા હાલો મિત્રો, જમવાનું થઈ ગયું છે હાલનું. ઓળો ને રોટલો. વાળોનો સમય થઈ ગયો. ઓળો રોટલો, દૂધ છે, મરચાં છે. મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.